સુરત શહેરમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી પરેશાન સુરતીઓને આજે વરસાદ પડતા મોટી રાહત મળી છે। શહેરના અઠવા, પીપલું, દૂધના, મજૂરા ગેટ અને અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો। લાંબા સમયના વિરામ પછી વરસેલા વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી ભારે કહી શકાય કે રાહત મળી છે। રસ્તાઓ ભીના થતા અને આકાશ વાદળછાયું બનતા લાંબા સમય બાદ શહેરમાં ચોમાસાનો અસલી માહોલ તે ફરી વખત જામ્યો છે। સુરત શહેરની અંદર લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત શહેરની અંદર મેઘરાજાનું ફરી ધોધમાર આગમન જે છે તે થઈ ચૂક્યું છે અને ખાસ કરીને જોઈ શકાય છે અઠવા ગેટ, મજૂરા ગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉધના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ઉધના, પાંડેસરા, લિંબાયત, ડિંડોલી અને ખાસ કરીને અઠવા ગેટ, મજૂરા ગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાહિત્ય અખ્તાબ, GSTV, સુરત।